આજે આપણે બિહારી સ્ટાઇલ ચણાની દાળ બનાવીશું. તેના માટે આપણે ચણાની દાળ 1 કપ પલાળી દીધી હતી 3 કલાક પહેલાં, અને એમાં મેં ઘી, મીઠું અને હળદર નાખી અને આપણે એને 4 વિસલ મારી દેવાની છે. અને સાઈડ ઉપર આદું, લસણ અને ડુંગળી આ બધું ઝીણું ઝીણું સમારીને તૈયાર કરવાનું છે. સાથે મેં મસ્ટર્ડ ઓઇલ ગરમ કરવા મૂક્યું હતું, એનો આપણે વઘાર કરીશું. તેની અંદર બધા ખડા મસાલા નાખવાના છે. 2 તજ નાખવાના છે, લાલ મરચાં સૂકા, મરિયા અને થોડા અંદર જીરું નાખી અને બધો મસાલાનો સ્વાદ એની અંદર આવી જવો જોઈએ એ રીતે તેને શેકવાનું છે. જેટલું શેકશો એટલું દાળનો ટેસ્ટ સરસ આવશે. સાથે મેં થોડું ઘી ઉમેર્યું છે, કારણ કે આ જે બિહારી સ્ટાઇલની જે દાળ હોય છે તેની અંદર ઘી ખાસ બધા ઉમેરતા હોય છે અને સારું લાગે છે સ્વાદમાં. અને આપણે જે બધું સમાર્યું ઝીણું ઝીણું એ પહેલાં આપણે સાંતરી કાઢવાનું છે. મસાલા બધા આપણે સૂકા બી પહેલાં ખડા મસાલા બી સાંતર્યા. હવે આપણે આ મરચું ને લસણ ને ડુંગળી એને બી આપણે સાંતરી કાઢીશું. સાથે થોડું મીઠું નાખ્યું છે કે જેથી જલ્દી એને સતરાઈ જાય. અને એમાં ધાણા જીરું પાવડર વાટેલું થોડુંક બધું નાખી અને એને બરોબર સાંતરી કાઢવાનું છે. હવે આમાં સાંતર્યા પછી આપણે એની અંદર ટામેટાં નાખીશું. ટામેટાં બરોબર ગળી જવા જોઈએ અને મીઠું પણ નાખ્યું છે એટલે ટામેટાની પ્રોસેસ પણ જલ્દી થશે. હવે આ દાળ જોઈ લઈએ. એક બાજુ આપણે દાળ આપણી ચડી છે કે નહીં. આપણી દાળ જો ચડી ગઈ છે, બિલકુલ દબાઈ જાય છે એટલે કે ચડી ગઈ છે. હવે દાળની અંદર આપણે જે મસાલો કર્યો ને જે ગ્રેવી માટે એની અંદર દાળ આપણે રેડી દેવાની છે. દાળ રેડી અને આ દાળને કમસે કમ 30થી 40 મિનિટ ધીમા ગેસ ઉપર, બિલકુલ ધીમા ગેસ ઉપર એને બરોબર થવા દેવાની છે. બધા જ મસાલા, ગરમ મસાલો જે નાખેલો છે એ, જે ખડા મસાલા નાખ્યા છે એ બધાનો ટેસ્ટ અંદર આવી જવો જોઈએ. અને થઈ જાય ને ત્યાર પછીથી આપણે જ્યારે તેલ ઉપર ઘી તરતું દેખાય ત્યાર પછીની અંદર કસૂરી મેથી થોડી અને થોડો ગરમ મસાલો અને એકદમ 5 ચમચી જેટલું આમચૂર પાવડર નાખી અને ઘી નાખી બરોબર એને ઢાંકીને 1 કે 2 મિનિટ માટે એને થવા દઈશું. હવે તૈયાર થઈ ગઈ છે આપણી દાળ. દાળને આપણે ગરમ તમે ભાત જોડે ખાઈ શકો. ગરમ તમે ત્રિકોણિયા પરોઠા બનાવ્યા હોય ને એની જોડે તમે ખાઓ, બહુ જ સરસ લાગશે. હવે આ જુઓ, મેં ગાર્નિશ કરવા માટે એની ઉપર ઝીણા ઝીણા ધાણા સમારેલા નાખ્યા છે. થોડુંક ઘી મૂક્યું છે જેનાથી શાઇનિંગ આવશે અને થોડુંક લીંબુ ઉપર નીચોવીશું. લીંબુ નીચોવાથી આ દાળનો ટેસ્ટ 10 ગણો વધી જાય છે. એટલે આ રીતે તમારે ખાસ કરવું. અને આઈ હોપ તમને આ રેસીપી પસંદ